નમસ્કાર મિત્રો, જય માતાજી, જય ગુરુદેવ। તો દરરોજ સવાર સોજ કુળદેવીના નામનો શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ। દીવો કરતી વખતે ઓમ કુળદેવતાય નમઃ અથવા તમારી કુળદેવીનું જે નામ હોય તો તેનો જાપ કરવો। જે જગ્યાએ માતાજીનો ફોટો કે મૂર્તિ હોય તે સ્થાન હંમેશા પવિત્ર અને સાફ રાખવું જોઈએ। તો હવે નૈવેદ્ય અને ભોગ શું કરવા જોઈએ એના વિશે કહીએ તો ખાસ કરીને મંગળવાર, શુક્રવાર અથવા આઠમના દિવસે માતાજીને લાપસી, સુખડી અથવા શ્રીફળનો ભોગ ધરાવવો જોઈએ। દરેક કુળમાં માતાજીને પ્રસન્ન કરવાની અલગ રીત જેમ કે વધારો, નૈવેદ્ય કે થાળ હોય તે પરંપરાનું પાલન કરવું સૌથી ઉત્તમ છે। કુળદેવીના મંત્ર અથવા નવરાળ મંત્ર ઓમ અહિંકલી વિચ્ચે ચામુંડાએ નમઃનો જાપ કરવાનો અત્યંત ફળદાયી માનવામાં આવે છે। જો કોઈ વિશેષ મંત્ર ન હોય તો માત્ર ભાવપૂર્વક તેમનું સ્મરણ કરવાથી પણ માતાજી રાજી થાય છે। કુળદેવીના સ્થાનકની મુલાકાત વર્ષમાં ઓછામાં ઓછું એકવાર પરિવાર સાથે કુળદેવીના મુખ્ય મંદિરે સ્થાનકે જઈને દર્શન કરવા જોઈએ। ત્યાં જઈને ધજા ચડાવી અથવા શ્રીફળ વધેરવું એ ભક્તિ પ્રદર્શિત કરવાની રીત છે। નવરાત્રિ દરમિયાન અથવા કોઈ પણ શુભ દિવસે નાની કન્યાને ભોજન કરાવવું કે ભેટ આપવી તે સાક્ષાત દેવીની સેવા સમાન છે। દરરોજ ગાયને ઘાસ અથવા રોટલી ખવડાવવાથી પણ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે। માતાજી ભાવના ભૂખ્યા છે। જો પૂજામાં કોઈ કમી રહી જાય પણ તો તમારો ભાવ સાચો હોય તો માં હંમેશા પોતાના સંતાનો પર રાજી રહેશે। તો આજના વિડીયોમાં આટલું। જય માતાજી, જય ગુરુદેવ।